नमो हरिसंस्थाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोरे सवसाहुणम् ऐसो पंच नमो खारो सर्वपावपणासनो मंगलाणं च सौम्यचे परमं भवै मंगलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रयुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मखादिव्याकुक्षिरत्नम् सप्तजितवरयात्मजम् श्रीराजचन्द्रगपं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। આજે પૂજ્ય કૃપાળુદેવ શ્રીના વચનામૃત નો સ્વાધ્યાય. કૃપાળુદેવના વચનામૃતના સ્વાધ્યાયમાં આપણે ગઈ વખતે 513મો પત્ર પૂરો કર્યો હતો. આજે 514, 515, 516, 517 એ પત્રો લઈએ છીએ. આ 514 પત્ર કોની ઉપર લખાયો છે એ અહીંયા દર્શાવેલું નથી. મુંબઈ, શ્રાવણ સુદ 14, બુધવાર, સંવત 1950. કૃપાળુદેવ લખે છે કે નિસારપણું અત્યંતપણે જાણ્યા છતાં વ્યવસાયનો પ્રસંગ આત્મવીર્યને કંઈ પણ મંદતાનો હેતુ થાય છે, તે છતાં તે વ્યવસાય કરીએ છીએ. આત્માથી ખમવા યોગ્ય નહીં તે ખમીએ છીએ. નિસારપણું, જેમાં કાંઈ સાર નથી, એવું અત્યંતપણે જાણ્યું છે. એમાં આ વ્યવસાય કરીએ છીએ તેમાં કોઈ સાર નથી. સામાન્ય લોકોની એવી માન્યતા હોય છે કે આ વ્યવસાય વગેરે કરીએ એટલે ધન ઉપાર્જન થાય અને પોતાને સંસારમાં ભરણ પોષણનો પ્રશ્ન રહે નહીં, કુટુંબીજનોના ભરણ પોષણનો પણ પ્રશ્ન રહે નહીં, એટલે વ્યવસાય વગેરે કરીએ તો પૈસા કમાઈએ તો ગુજરાન બરાબર ચાલે. ભલે બીજું કંઈ વધારે ન હોય તો પણ આટલું તો જોઈએ ને. આવી માન્યતા સામાન્ય રીતે બધાની હોય. અહીંયા કૃપાળુદેવ કહે છે કે વ્યવસાયમાં કાંઈ સાર નથી. એમ નિસારપણું અત્યંતપણે જાણ્યા છતાં આ વ્યવસાયનો પ્રસંગ થાય છે તો એ પ્રસંગ કંઈ પોતાની દશાને લાભદાયી નથી થતો, પરંતુ ઉલટો એ તો પોતાને મંદતાનું કારણ થાય છે. આત્મવીર્યને કંઈ પણ મંદતાનો હેતુ થાય છે. એટલે પોતાનું વીર્ય જે રીતે ઉલસવું જોઈએ એવું ઉલસવામાં આ વ્યવસાય જે છે એ તો મંદતાનું કારણ થાય છે. એટલે પોતાના પુરુષાર્થમાં એ તો બાધાજનક છે. અને બીજી વાત એ લીધી કે આ વ્યવસાય છે એ નિસાર છે, એ જરાય સારભૂત નથી. એટલે કે છે કે અત્યંતપણે જાણવા છતાં નિસારપણું. ગુરુદેવે ઘણી વાર આ વાત કરી છે. જ્યારે જ્યારે કોઈ એમ કહે કે કમાવાની કે પૈસા પ્રાપ્ત કરવાની કે એની કંઈ વાત કરે કે અમુક કાર્ય કરવાથી એ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય કે પૈસા પ્રાપ્ત કરી શકાય, ત્યારે ગુરુદેવ હંમેશા એમ કહ્યું છે કે ધૂળે એનાથી નથી થતું, એમ વાત વારંવાર કરી છે. એટલે ગુરુદેવનો કહેવાનો આશય ત્યાં એવો છે કે જે કાંઈ પ્રાપ્ત થાય છે એ તો પૂર્વના પુણ્યને કારણે પ્રાપ્ત થાય છે. કાંઈ અહીંયા એ કામ ધંધા નોકરી કરે છે, વ્યવસાય કરે છે, ધંધા કરે છે એટલે કાંઈ થાય છે એમ નથી. એટલે ખરેખર એક વર્તમાનમાં જે
વ્યસ્તતા, કામ ધંધામાં, નોકરી ધંધામાં વ્યસ્તતા, એ વ્યસ્તતા પોતાને એ ધન પ્રાપ્તિનું કારણ નથી, પરંતુ પોતાને જે પુણ્ય છે જે ઉદયમાં આવ્યું છે એ એને ધન સંપત્તિ અનુકૂળતાઓ પ્રાપ્તિનું કારણ છે. એટલે અત્યારે વર્તમાનમાં એ ધર્મને છોડી અને આ બાહ્ય કાર્યોમાં એ બધામાં જે જાય છે એને માટે તો મહાપુરુષો એમ જ કહે છે કે એનાથી એને કાંઈ પ્રાપ્ત થાય છે એવું નથી, એનાથી આ ધન સંપત્તિ કે અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે એવું નથી. આ મૂળ વાત છે. અને ગુરુદેવે એટલે હંમેશા એ કહ્યું છે કે ધૂળે એનાથી થતું નથી, ધૂળે એનાથી મળતું નથી. કોઈ એમ કે કામ કરે છે તો પૈસા મળે છે ને, તો કે ધૂળે કામથી પૈસા મળતા નથી. કેમ કે જે મળે છે એ પુણ્યના ઉદય છે માટે મળે છે. અને એટલે જ એ જે કંઈ બાહ્યમાં પ્રવૃત્તિ આ કામ ધંધાની જે થાય એ કોઈ રીતે સારભૂત નથી. એટલે કૃપાળુદેવ એમ કહે છે કે નિસારપણું અત્યંતપણે જાણ્યા છતાં એ અત્યંત નિસાર છે, એમાં કાંઈ સારભૂત છે જ નહીં. તે છતાંય આવો વ્યવસાય થાય છે તો એથી અમારા આત્મવીર્યને મંદતાનું કારણ થાય છે. અને કહે છે આગળ કે તે છતાં તે વ્યવસાય કરીએ છીએ, આવું છે, એ સારભૂત નથી. અને અમારે જે પુરુષાર્થ કરવો છે એમાં એ પુરુષાર્થમાં એ મંદતાનું કારણ થાય છે. તે છતાં પણ આવો વ્યવસાય કરીએ છીએ. આત્માથી ખમવા યોગ્ય નહીં તે ખમીએ છીએ. આ વ્યવસાયને કારણે ઉપયોગ જે બહારમાં જાય છે ને એ કૃપાળુદેવને કાંઈ ગમતું નથી. એ ઉપયોગ બહારમાં રોકાઈ રહે છે એ એમને દુઃખજનક લાગે છે. એટલે એમ કહે છે કે આત્માથી ખમવા યોગ્ય નહીં તે ખમીએ છીએ. ગુરુદેવે પણ આ જ રીતે વાત કરી છે કે આ બધી પ્રવૃત્તિ વગેરે એ બધી જ્ઞાની પુરુષને તો બધી ઝેર જેવી લાગે. બાહ્યમાં ઉપયોગ રોકાઈ રહે એવી કોઈ પણ પ્રવૃત્તિ જ્ઞાનીને ઇષ્ટ નથી હોતી, એમને સારી નથી લાગતી, એમને એ ઝેર જેવી લાગે છે. અને કૃપાળુદેવે તો અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે એ બધું અમે ખમીએ છીએ. એટલે એનો અર્થ એ કે એ અમને ગમતું નથી, આત્માથી ખમવા યોગ્ય નથી ને અમે ખમીએ છીએ, એ સહન કરીએ છીએ. જો વ્યવસાય ધંધાની પ્રવૃત્તિને તો એ અપેક્ષાથી સહન કરવું કહે છે કે પોતાનું વ્યસ્તપણું તો સ્વરૂપને વિશે હોય તો જ ગમે, એ જ કરવું છે. એ પોતાના પુરુષાર્થમાં જ પોતાનું વીર્ય બળવાન થઈ અને ખુલશે. એ જ્યારે કરવું છે ત્યારે આ બાહ્યમાં ઉપયોગ જાય એ બધું સહન કરતા હોઈએ ને એવું લાગે. એ કરવા યોગ્ય નથી અને કરવું પડે છે એમ એ સહન કરીએ છીએ. દોઢ લીટીની અંદર તો કૃપાળુદેવે ઘણી વાત કરી દીધી. એ પછીથી 515મો પત્ર છે, અંબાલાલભાઈ પ્રત્યે લખાયેલો છે. એ દિવસનો પત્ર છે. શ્રાવણ સુદ 14 મુંબઈ, અહીંયા પણ શ્રાવણ સુદ 14 મુંબઈથી બુધવારે સંવત 1950. 515નો નાનો પત્ર છે, અંબાલાલભાઈ પ્રત્યે લખાયેલો. એમાં કૃપાળુદેવ લખે છે કે અત્રેથી થોડા દિવસ છૂટી શકાય એવો વિચાર વર્તે છે, તથાપિ આ પ્રસંગમાં તેમ થવું કઠણ છે. અહીંયાથી એટલે મુંબઈથી નીકળી, આ વ્યવસાયમાંથી નીકળી અને એ તરફ આવવાનો વિચાર થાય છે એવો એમનો કહેવાનો આશય છે. એટલે અત્રેથી થોડા દિવસ છૂટી શકાય એવો વિચાર વર્તે છે, નિવૃત્ત થવાનું, કામ ધંધામાંથી થોડા સમય માટે નિવૃત્તિ. કેમ કે પોતાને જે પુરુષાર્થ સ્વરૂપને લક્ષ્ય કરવો છે એમાં આ બધું વિઘ્નરૂપ થાય છે, એ બાધારૂપ થાય છે. એટલે એમને અહીંથી નીકળવું છે. અત્રેથી થોડા દિવસ છૂટી શકાય એવો વિચાર વર્તે છે, તથાપિ આ પ્રસંગમાં તેમ થવું કઠણ છે. એમ થશે કે નહીં,
થવું મુશ્કેલ છે, કેમ કે કેટલીક ઉપાધિઓ એવી આવી પડી હોય કે કેટલાક કામો એવા વ્યવસાયના ચાલતા હોય. અને પહેલા પણ એક પત્રમાં એમણે એવું લખ્યું હતું કે અહીંયા કેટલાકનું માનવું એવું છે કે અમે અહીંયા હોઈએ તો જ એમના કાર્યો બરાબર સુગમતાથી પાર પડે, એટલે અમારે અહીંયા રહેવું જોઈએ, એટલે એમને દુઃખ ન થાય એટલા માટે અમે અહીંથી નીકળતા નથી. આવી વાત પણ પૂર્વે એક પત્રમાં આપણે વાંચી હતી. અહીંયા પણ એ રીતે કોઈ કારણ હશે એટલે લખે છે કે તથાપી આ પ્રસંગમાં તેમ થવું કઠણ છે. હવે આગળ લખે છે કે જેમ આત્મબળ અપ્રમાદી થાય તેમ સત્સંગ સદવાંચનનો પ્રસંગ નિત્યપણે કરવા યોગ્ય છે. વલાલભાઈને એક સારો ઉપદેશ આપ્યો છે એમને કે જેમ આત્મબળ અપ્રમાદી થાય. આત્મબળ અપ્રમાદી થવું એટલે શું? આત્માનું બળ પ્રમાદી પણ થતું હશે અને અપ્રમાદી પણ થતું હશે. એટલે શું? એટલે જ્યારે પોતાનું લક્ષ્ય બહારમાં જાય છે, પર તરફ રહે છે અને સ્વ તરફ નથી વળતું, તો એ બધો પ્રમાદ છે. એ બધો પ્રમાદ છે. એટલે આત્મબળ પરનું લક્ષ્ય કરે છે ત્યારે ખરેખર એ પ્રમાદી થાય છે, અને સ્વનું લક્ષ્ય કરે છે, આત્માના લક્ષ્ય જે કંઈ પુરુષાર્થ કરે છે ત્યારે ખરેખર એ અપ્રમાદી થાય છે. એટલે જેમ આત્મબળ અપ્રમાદી થાય એમ જ્યારે કહ્યું છે તો એનો અર્થ જ એ થયો કે પોતાનું સ્વરૂપ તરફ લક્ષ્ય થાય, સહાનુભૂતિનો પુરુષાર્થ થાય, સ્વરૂપના લક્ષ્ય જ વાંચન થાય, વિચારણા થાય, સત્સંગ થાય, આ બધું સ્વરૂપના લક્ષ્ય થાય, સ્વરૂપ પ્રાપ્તિના માટે બધો જ ઉદ્યમ થાય, તો અપ્રમાદી પણ કહેવાય. પણ આત્માના લક્ષ્ય કાંઈ પણ થતું નથી અને ભલે ને દિવસમાં 18 કલાક કામ કરે તો પણ એ પ્રમાદી છે. જેની પ્રવૃત્તિ બહારમાં ચાલી રહી છે અને જેમાં આત્મા ભૂલાઈ ગયો છે, એ બધી પ્રવૃત્તિમાં કોઈ ગમે તેટલો વ્યસ્ત હોય, ગમે તેટલી મહેનત કરતો હોય, 18 કલાક કામ કરતો હોય, તો પણ એ પ્રમાદી છે. અપ્રમાદ તો ક્યારે કહેવાય કે જ્યારે પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું હોય અને સ્વરૂપનું લક્ષ્ય કરી અને એના લક્ષ્ય જે કાંઈ પ્રવૃત્તિ કરતો હોય ત્યારે ખરેખર એ અપ્રમાદી છે. પછી ભલે ને બેઠો હોય અને શાસ્ત્ર વાંચન કરીને ચિંતન કરતો હોય તો પણ એ અપ્રમાદી છે. બાયમાં બીજાને એમ લાગે કે આ કાંઈ કરતો નથી, છતાં એ અપ્રમાદી છે. જેમ આત્મબળ અપ્રમાદી થાય તેમ સત્સંગ સદવાંચનનો પ્રસંગ નિત્ય પ્રત્યે કરવા યોગ્ય છે, હંમેશા એ કરવા યોગ્ય છે. તેને વિશે પ્રમાદ કર્તવ્ય નથી. એમાં પ્રમાદ ન ચાલે, એ પ્રમાદ કરવા જેવું નથી. સ્વરૂપની દ્રષ્ટિ કરી અને જે પુરુષાર્થ કરવાનો છે એમાં પ્રમાદ ન પાલવે, પ્રમાદ કરવા યોગ્ય નથી. અને અવશ્ય એમ કર્તવ્ય નથી, એ જ વિનંતી. એટલે કે આવા આત્મા સિવાય અન્ય બાબતમાં ઉલઝી રહેવું, એમાં જ વ્યસ્ત રહેવું, એ પ્રમાદ છે. અને એવું પ્રમાદ કર્તવ્ય નથી, અવશ્ય એમ કર્તવ્ય નથી. અને એ જ વિનંતી છે. શું વિનંતી છે? કે અપ્રમાદી થઈ અને સ્વરૂપ તરફ વળી જાઓ. એવો જ પ્રયત્ન પુરુષાર્થ કરો, એમાં સત્સંગ કરો, સદવાંચન કરો અને એ નિયમિત કરો. એ જ વિનંતી છે. તે પછીથી પત્રાંક 516 છે. એ કેશવલાલભાઈ પ્રત્યે લખાયેલો છે. મુંબઈ શ્રાવણ વદ એકમ સંવંત 1950. કૃપાળદેવ લખે છે કે પાણી સ્વભાવે શીતળ છતાં કોઈ વાસણમાં નાખી નીચે અગ્નિ સળગતો રાખ્યો હોય તો તેની નિરીચ્છા હોય છતાં તે પાણી ઉષ્ણપણું ભજે છે, એટલે ગરમ થાય છે.
પાણીની ઈચ્છા ન હોય તો પણ પાણી ગરમ થાય છે શીતળ. પાણીનો સ્વભાવ તો શીતળ. પાણી સ્વભાવે શીતળ છે અને એ ગરમ થાય છે તો એ ઉષ્ણ કેમ થયું? તો એવી ઉષ્ણતા ક્યાંકથી, એટલે એને ગરમી મળી. અગ્નિના નિમિત્તે પાણી ગરમ થાય છે, ઉષ્ણ થાય છે. પાણીનો સ્વભાવ તો શીતળ છે. પાણી સ્વભાવે શીતળ છે, છતાં કોઈ વાસણમાં નાખી નીચે અગ્નિ સળગતો રાખ્યો હોય તો તેની નિરીચ્છા હોય છતાં તે પાણી ઉષ્ણપણું ભજે છે, એટલે ગરમ થાય છે. આ દ્રષ્ટાંત આપ્યું અને એના ઉપરથી હવે વાત સમજાવે છે કે તેવો આ વ્યવસાય સમાધિએ શીતળ એવા પુરુષ પ્રત્યે ઉષ્ણપણાનો હેતુ થાય છે. અગ્નિ જેવો છે આ વ્યવસાય. જેમ અગ્નિ શીતળ સ્વભાવવાળા પાણીને ઉષ્ણ કરે છે ને, એના ઉષ્ણપણાનું કારણ અગ્નિ થાય છે ને. પાણીના શીતળ સ્વભાવ હોવા છતાં પાણી ઉષ્ણ થાય, ગરમ થાય તો એનું કારણ પેલો અગ્નિ છે. તો એવી રીતે કે સમાધિએ શીતળ એવા પુરુષ, જેને શીતળતા, શાંતિ, આનંદ સમાધિમાંથી પ્રાપ્ત થાય છે, એવી જેની સમાધિ છે, સાચી સમાધિ છે, એટલે કે સ્વરૂપમાં એકાગ્રતા થાય છે, ધ્યાન થાય છે, તો એવી એમની શાંત, શીતળ, આનંદમય દશા હોય છે, જેમાં કોઈ કસાય હોતા નથી, કોઈ વિકલ્પ હોતા નથી. એવી સમાધિ એટલે કે છે કે એવી સમાધિ એ શીતળ એવા પુરુષ, એટલે એવા જ્ઞાની ધર્માત્મા. એમાં મૂળ વાત પોતાની કરી છે કે પોતે એવા છે કે જેમને હંમેશા મન સ્વરૂપ તરફ રહે છે અને વારંવાર પોતાના સ્વરૂપમાં એકાગ્રતા થાય છે, એટલે મન શાંત રહે છે, સ્વભાવે પ્રવર્તે છે. વિચલિત થવું ગમતું જ નથી. સ્વભાવથી વિચલિત થવું ગમતું જ નથી. એટલે એ સમાધિ એ શીતળ એવા પુરુષ છે, કૃપાળુદેવ પોતે. અને બધાને માટે એ વાત લાગુ પડે એ અપેક્ષાથી કહે છે કે એવા પુરુષ પ્રત્યે, એવા પુરુષને પણ આ વ્યવસાય છે ને એ અગ્નિ સમાન છે. એને માટે આ વ્યવસાય છે એ અગ્નિ સમાન છે. એટલે કે છે કે તેવો આ વ્યવસાય સમાધિએ શીતળ એવા પુરુષ પ્રત્યે ઉષ્ણપણાનો હેતુ થાય છે. ઉષ્ણપણાનો હેતુ થાય છે એટલે જે એનો સ્વભાવ નથી એવા વિભાવ ભાવે પ્રવર્તવું થાય છે. પાણીનો શીતળ સ્વભાવ છે, છતાં એને ઉષ્ણપણું આવી પડ્યું તો એમાં અગ્નિ છે એ નિમિત્ત કારણ છે. તો એ સમયે એની પર્યાય એવી થવા યોગ્ય હતી માટે થાય છે. અગ્નિ તો નિમિત્ત કારણ છે. એ તો નિશ્ચયથી વસ્તુનું સ્વરૂપ એમ જ છે. અને અહીંયા પણ એમ જ છે કે ખરેખર વ્યવસાય છે એ એના જે સ્વભાવ છે એ સ્વભાવથી વિચલિત થવાનું નિમિત્ત કારણ છે. સમાધિ એ શીતળ એવો, એટલે એ સ્વભાવ એવો છે, પોતાને સમાધિ વર્તે એવો સ્વભાવ છે, અને એ સ્વભાવને છોડી અને વિભાવ ભાવે થવું, એટલે એનો અર્થ એ થયો કે ઉષ્ણપણે થવું. વ્યવસાય જે છે એ એમને એવું વિભાવ ભાવે કરાવનાર થાય છે. એમ કૃપાળુદેવે જ્યારે કહ્યું છે ત્યારે પણ એ ખરેખર તો વ્યવસાય તો નિમિત્ત કારણ છે. એ સમયે એવી યોગ્યતા છે માટે એ વિભાવ ભાવે થાય છે. સ્વભાવ ભાવ છોડી અને વ્યવસાયના ભાવે થવું પડે છે. એ ગમતું નથી, પણ એ સમયની એવી યોગ્યતા છે. કર્મના ઉદય એવા આવ્યા છે અને એ પ્રમાણે એવી યોગ્યતા છે. પણ જ્ઞાની પુરુષને એવા સંયોગો એવા આવ્યા હોય, એવા ઉદય વર્તતા હોય કે વ્યવસાયમાં વ્યસ્ત રહેવું પડે, છતાંય એ એમાં ઓતપ્રોત નથી થઈ જતા. એને પોતાનું કર્તવ્ય નથી સમજતા.
એને પોતાને માટે હિતકારી છે એમ નથી જાણતા, એટલે એમને ખેદ થાય છે કે આમાં અમે વ્યસ્ત ક્યાં રહીએ છીએ. આને કારણે તો અમે અમારા સ્વભાવ ભાવે સમાધિમાં રહી શકતા નથી, એમ ખેદ થાય છે. એ જાણે છે કે આ જે થવું પડે છે તો એવો ઉદય આવ્યો છે તો થાય છે, પણ એક અમારું કાર્ય નથી એમ એ એના જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. શું લખ્યું કે પાણી સ્વભાવે શીતળ છતાં કોઈ વાસણમાં નાખી નીચે અગ્નિ સળગતો રાખ્યો હોય તો તેની પાણીની નિરીચ્છા હોવા છતાં તે પાણી ઉષ્ણપણું ભજે છે એટલે ઉષ્ણ થાય છે. તેવો આ વ્યવસાય એ પણ અગ્નિ સમાન છે કે જે સમાધિએ શીતળ એવા પુરુષ પ્રત્યે ઉષ્ણપણાનું હેતુ થાય છે, ઉષ્ણપણાનું કારણ થાય છે. એટલે કે એની સમાધિ ભંગ થાય. સમાધિ ભંગ થાય એટલે નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે એમ નહીં, પણ સમાધિ સતત જે વર્તે છે બહારમાં હોય ત્યારે પણ સ્વરૂપની દ્રષ્ટિ રહ્યા કરતી હોય, ઉપયોગ એ તરફ વારે વળતું હોય, એમાં બાધા આવે છે. એમ એ વિભાવ ભાવે થાય છે એમ ઉષ્ણપણું છે. તો એ વાત અમને તો સ્પષ્ટ લાગે છે, પોતાના અનુભવની વાત કરી છે કે અમને તો એ વાત બરાબર સ્પષ્ટ લાગે છે. આગળ લખે છે કે વર્ધમાન સ્વામીએ ગૃહવાસમાં પણ આ સર્વ વ્યવસાય અસાર છે, કર્તવ્ય રૂપ નથી એમ જાણ્યું હતું. છતાં એ હતું, એમને ગૃહવાસમાં હતા ત્યાં સુધી એમને મુનિદશા ક્યાં ગ્રહણ કરી હતી, પણ એવો યોગ હતો, એવી એ સમયની યોગ્યતા હતી. પોતે ક્ષાયિક સમકીતિ છે, આ ભવે કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મોક્ષે જવાના છે. એવા વર્ધમાન સ્વામી ગૃહવાસમાં હતા તો એ વખતે 30 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી તો એ ગૃહવાસમાં રહ્યા અને એ પ્રકારે પ્રવૃત્તિ કરતા રહ્યા. રાજકુમાર હતા એટલે એ પ્રકારે પ્રવૃત્તિ થઈ, પણ એ કંઈ જાણતા ન હતા કે આ બધું નિરર્થક છે, અસાર છે, એ કંઈ જાણતા ન હતા. જાણતા હતા, પણ એવો જ ક્રમ છે, જે ક્રમે જ્યારે થવાનું હોય ત્યારે તે કાળે જ તે થાય. એટલે એ સમયે એવી યોગ્યતા હતી. પછી રિક્ષા લઈ અને ચાલી નીકળે છે, પુરુષાર્થ કરે છે, અદભુત પુરુષાર્થ કરે છે. ફક્ત 12-12.5 વર્ષની અંદર તો કેવળ જ્ઞાન પ્રગટ કરી દે છે. 42 વર્ષે તો કેવળ જ્ઞાન થઈ જાય છે. પણ એ પહેલા 30 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી એ ગૃહવાસમાં હતા. ઋષભદેવ ભગવાનનો વિચાર કરીએ તો ઋષભદેવ ભગવાનનું આયુષ્ય 84 લાખ પૂર્વનું, એમાં 83 લાખ પૂર્વ સુધી તો એ પોતે ગૃહવાસમાં હતા. પછી દીક્ષા અંગીકાર કરે છે. બીજી રીતે કહેવું હોય તો એમ કહીએ કે કોઈ વ્યક્તિનું આયુષ્ય 84 વર્ષનું હોય અને એ 83 વર્ષ સુધી ગૃહવાસમાં રહે અને પછી દીક્ષા અંગીકાર કરે. એમને તો 84 લાખ પૂર્વનું આયુષ્ય હતું, પણ 83 લાખ પૂર્વ સુધી એમને મુનિદશા અંગીકાર કરી ન હતી. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હતા, છતાં પણ શું નહોતા જાણતા? જાણતા હતા, બધું જ જાણતા હતા. ક્ષાયિક સમકીતિ છે અને આ જ ભવે મોક્ષે જનાર છે અને કેટલાય જીવોના કલ્યાણનું જે કારણ થવાના છે. કેવળ જ્ઞાન પ્રગટ થયા પછી દિવ્ય ધ્વનિ છૂટે છે અને એ દ્વારા કેટલા જીવોનું કલ્યાણ થાય છે. એ તીર્થંકર પરમેશ્વર દ્વારા જીવોનું કલ્યાણ થાય છે. આવા તીર્થંકર ભગવાનને પણ કેટલો સમય ગૃહવાસમાં જાય છે અને બધાનો જુદો જુદો છે, પણ એવી એ યોગ્યતા એ સમયની હોય છે એટલે એમ જ હોય, એમાં કાંઈ ફેરફાર થઈ શકતો નથી. કૃપાળુદેવ એ વાત અહીંયા આપણને સમજાવી રહ્યા છે. પોતાને પણ એવું થઈ રહ્યું છે, વ્યવસાય વગેરેમાં વ્યસ્ત રહેવું પડે છે. 33 વર્ષનું જ આયુષ્ય હતું કૃપાળુદેવને અને એટલા નાના આયુષ્યની અંદર પણ એમણે જે કામ કર્યું અને આ બધો વ્યવસાય હતો છતાં પણ જે કાર્ય પોતે કર્યું, એટલે કે પોતાના સ્વરૂપમાં જે વિશેષ પુરુષાર્થ કર્યો કે જેને કારણે હવે આ ભવમાં તો અત્યારે તો વર્તમાનમાં તો દેવ છે, દેવનો ભવ પછી મનુષ્યનો ભવ થશે ને, એ ભવમાં એ
મોક્ષે જશે. કેવો અપૂર્વ પુરુષાર્થ કરી લીધો. એ એમ જણાવે છે કે આ બધું જે છે તે પોતાને જે ભાવે રહેવું છે એમાં બાધારૂપ થાય છે. એ વાત જણાવતા પછી વર્ધમાન સ્વામીની વાતને વિચારી અને પછી એ આપણને સમાધાન પણ આપે છે કે એવું મહાપુરુષને પણ થાય છે, એટલે એ નિવારી શકાતું નથી. વર્ધમાન સ્વામીને પણ એ થયું. વર્ધમાન સ્વામીએ ગૃહવાસમાં પણ આ સર્વ વ્યવસાય અસાર છે, કર્તવ્યરૂપ નથી એમ જાણ્યું હતું. તેમ છતાં તે ગૃહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી. અને એટલે અહીંયા વચ્ચે એમ હોવું જોઈએ કે ન કરી હતી, એ સમયમાં નહોતી કરી, ગૃહવાસમાં રહ્યા હતા અને પછી મુનિચર્યા ગ્રહણ કરી હતી. તે ગૃહવાસને ત્યાગી અને પછી 30 વર્ષની ઉંમરે મુનિચર્યા ગ્રહણ કરી હતી. અને તે મુનિપણામાં પણ આત્મબળે સમર્થ છતાં તે બળ કરતાં પણ અત્યંત વધતા બળની જરૂર છે એમ જાણી મૌનપણું અને અનિદ્રાપણું 12.5 વર્ષ લગભગ ભજ્યું છે કે જેથી વ્યવસાય રૂપ અગ્નિ તો પ્રાય થઈ શકે નહીં. મુનિપણું તો લીધું, પણ તે પછી પણ મુનિપણું લીધું તે પછીથી પણ એમનો ઉપયોગ સ્વરૂપને વિશેષપણે રહે, પોતે સ્વરૂપમાં સ્થિર થાય એવો જ પુરુષાર્થ કરતા હતા. અને એવો પુરુષાર્થ એટલા બળપૂર્વક વર્ધમાન સ્વામી કરતા હતા કે એમને નિંદ્રા પણ ન હતી, એટલે કે નૈવત નિંદ્રા હતી. ગુરુદેવ વારંવાર મુનિ દશાનું વર્ણન કરતા કહે છે કે એવા મુનિઓ કે જેમને પ્રચુર સંવેદન હોય છે અને એમને ઊંઘ તો માત્ર 0.5 સેકન્ડની જ ઊંઘ હોય, એક જ પડખે. એવી વાત પણ ગુરુદેવ ઘણી વાર કરે છે. એટલે એવા મહામુનિ નિંદ્રામાં સમય બગાડતા નથી. એમાં એટલી નિંદ્રા હોતી જ નથી, કેમ કે વારંવાર એ સ્વરૂપની દ્રષ્ટિ કરે છે, વારંવાર એકાગ્રતા સ્વરૂપને વિશે કરે છે, સ્વાનુભૂતિ વારંવાર થઈ રહી છે, બહાર આવે છે અને અંતર્મુહૂર્તમાં તો પાછા સ્વરૂપમાં ચાલ્યા જાય છે. એવી અદ્ભુત દશા જેની વર્તતી હોય એને આ નિંદ્રાનો પ્રમાદ તો હોતો નથી. ઠીક છે, એક પડખે પાછલા બોરે જરાક નિંદ્રા રહે છે અને પછી પાછા એ પોતે પોતાના પુરુષાર્થમાં જ વ્યસ્ત હોય છે. એકમાત્ર સ્વરૂપનું લક્ષ્ય અને સ્વાનુભૂતિ એ જ હોય છે. એટલે એ વાત અહીંયા કૃપાળુદેવે પણ લખી છે કે એમ જાણી મૌનપણું અને અનિંદ્રાપણું 12.5 વર્ષ લગભગ ભજ્યું છે. લોકો સામાન્ય રીતે કે ઊંઘતા ન હતા એટલો જ અર્થ કરે, એમ નથી હોતું. આત્મા સદાય જાગૃત જ હોય, આત્મા ક્યારેય ઊંઘતો નથી. પણ બહારમાં જે નિંદ્રા જે છે એ નિંદ્રાની વાત અહીંયા લેવી છે કે એમને એ નિંદ્રામાં અતિ અલ્પ સમય જતો હતો. જેમ ગુરુદેવ કહે છે એમ 0.5 સેકન્ડ એટલે થોડું સેકન્ડ પૂરતો જ સમય જતો હતો. અને એ બહારમાં પણ એવી જાગૃતિ એમને રહેતી હતી, પોતાના સ્વરૂપનું જ લક્ષ્ય રહ્યા કરતું હતું. એ વાત સમજાવવી છે. આપણે જે વાત કરીએ છીએ સામાન્ય ઊંઘની વાત કરીએ છીએ, મગજ થાકી જાય એટલે પછી ઊંઘ આવે વગેરે વગેરે, એવી કોઈ વાત હોતી નથી. કેમ કે મન મગજ જેની વાત આપણે કરીએ છીએ એ વાસ્તવમાં થાકતું નથી. વાસ્તવમાં એ થાકતું નથી. જો એવું થાકતું હોત તો આ મહાપુરુષોને પણ થાકવું જોઈએ. એટલે એ વાત બરાબર નથી. એ પ્રકારે આપણો પ્રમાદ છે. એ પ્રકારે આપણો પ્રમાદ છે કે હવે શરીરને થાક લાગ્યો અને મનને થાક લાગ્યો અને હવે ઊંઘની જરૂર છે ને આ બધી વાતો બધી પ્રમાદ છે, વાહિયાત વાત છે. કેમ કે કેટલાય મહાપુરુષો છે કે જે માત્ર 2 કલાકની કે 4 કલાકની જ ઊંઘ લેતા હોય અને છતાં એટલા બધા પ્રફુલ્લિત હોય, સ્વસ્થ હોય. બેનશ્રીબેનનો વિચાર કરો તો બેનશ્રીબેન રાત્રે 12 વાગ્યા છેલ્લી પોતાની જે દિનચર્યા છે એ પૂરી કરી અને પછી સૂતા અને સવારે 5 વાગે તો ઉઠી જતા. 5 જ કલાકની ઊંઘ. અને આપણા મનમાં બધાના મનમાં એમ થઈ ગયું કે 7 કલાકની ઊંઘ ઓછામાં ઓછી જોઈએ. અત્યારે વર્તમાનમાં બેનશ્રી ચંપાબેનને શાંતાબેનને પણ બંને સાથે જ બધું કરતા, એટલે
ફક્ત 5 કલાકની જ ઊંઘ હોય, 5 કલાકની ઊંઘ નહીં હોય, કેમ કે પછી ઊંઘ આવે એમાં કેટલો સમય વીતી જાય, તો પણ ક્યારેય કઈ થાકેલા હોય કે એમ નતું, પ્રફુલ્લિત જ હોય. એમની પાસે જાઓ તો એ વાત કરતા હોય ત્યારે એમને એમ કઈ બગાસા આવે કે આમ કંટાળો આવે કે એવું ક્યારેય થતું નહીં. બહુ ઉત્સાહપૂર્વક તમારા પ્રશ્નના જવાબ આપે. તો મને પ્રત્યક્ષ ખ્યાલ છે એટલે કહું છું. એટલે જ્ઞાની મહાપુરુષોને ઊંઘ હોય એટલી હોતી નથી. ગુરુદેવને પણ એટલી ઊંઘ હતી જ નહીં, બહુ જ ઓછી ઊંઘ હતી. એ પોતાના ધ્યાન અને સ્વરૂપમાં એકાગ્રતા અને એ બધું જ કર્યા કરતા હોય, બહુ જ ઓછી ઊંઘ હોય. અહીંયા તો તીર્થંકર ભગવાનની વાત લીધી છે. કૃપાળુદેવ એમની વાત કરતા કહે છે કે વર્ધમાન સ્વામી મુનિચર્યા ગ્રહણ કર્યા પછીથી એ આત્મબળનું પૂરેપૂરું સામર્થ્ય જે છે એને પોતાના સ્વરૂપ તરફ જયારે લગાડી દીધું છે તો પછી નિંદ્રાનો એ પ્રશ્ન નથી અને કોઈ વિકલ્પોનો પ્રશ્ન નથી. એટલે અહીંયા મૌનપણું લીધું છે. એમ જાણી મૌનપણું અને અનિંદ્રાપણું 12.5 વર્ષ સુધી એમણે ભજ્યું. મૌનનો અર્થ થાય છે વિકલ્પોનો કોલાહલ શાંત પડી જાય એવું મૌનપણું. મૌન એટલે મુખથી વાણી ના નીકળે એ કઈ મૌનપણું છે નહીં, એમ નથી. તમે બહારમાં મૌન હો અને પછી લખીને બીજા સાથે વાત કરતા હો, કેટલાય વિચારોમાં ચાલ્યા ગયા હો, તો એ કઈ સાચું મૌનપણું નથી. મૌનપણામાં સામાન્ય મૌનપણું જે છે એમાં પણ કોઈ ઉદ્દેશ હોય છે, કોઈ ધ્યેય હોય છે. એ ધ્યેયને સિદ્ધ કરવા માટે મૌનપણું હોય. અને મૌનપણું, મનનું મૌનપણું જયારે વિચારીએ આપણે તો આપણને ખ્યાલ આવે છે કે વિકલ્પોને એક સાચી દિશામાં જયારે લઈ જવામાં આવે તો બીજી બધી દિશામાં જતા વિકલ્પો શાંત પડી જાય, મનની ચંચળતા ઘટી જાય અને એ જ વખતે બહારમાં વાણીથી પણ આપણે બોલતા ન હોઈએ તો એ મૌન પણ કાર્યકારી થાય. તો એમાં ઉદ્દેશ કયો હોય? પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો ઉદ્દેશ રાખી અને માત્ર એ તરફના જ વિકલ્પ હોય, એ પણ ઘણા ઓછા વિકલ્પ હોય, વારંવાર સ્વરૂપમાં એકાગ્રતાનો પ્રયત્ન થતો હોય અને એ બોલતા નથી, તો એનું એ મૌન પણ સાચું છે. પણ જેને સ્વરૂપની દ્રષ્ટિ નથી થઈ એને ક્યારેય મૌન પણ હોતું જ નથી. એ અનેક વિકલ્પમાં જ હોય. સ્વરૂપની દ્રષ્ટિ વિના એ ક્યાં જશે, એનો ઉપયોગ ક્યાં રોકાશે? એટલે એ બહારમાં જ ઉપયોગ રહેવાનો છે. એટલે ભલે એ બોલે નહીં, અવાજ ના આવે, પરંતુ એ તો બહારમાં જ રહ્યો, અનેક પ્રકારના વિકલ્પોમાં જ રોકાયો. તો મૌન ક્યાં છે? વિકલ્પોના કોલાહલમાં જ એ તો રહ્યો છે, એને શાંતિ નથી. અહીંયા મૌનપણાની જે વાત કરી છે એ મહાપુરુષના મૌનપણાની વાત છે. એક જ તરફનો વિચાર, માત્ર સ્વરૂપ તરફનો જ વિચાર જો હોય તો અનેક પ્રકારના વિકલ્પો હોતા નથી, મનની ચંચળતા હોતી નથી અને બહારમાં પણ કોઈ વાણી નીકળતી નથી, એવું મૌન પણ. એટલે બીજી રીતે એમાં એક વાત એ પણ છે કે તીર્થંકર નો જીવ છે એને કોઈ ગુરુ નથી હોતા. સ્વયં જે દીક્ષા ગ્રહણ કરે છે એ ચોથા ગુણસ્થાનથી, કદાચ કોઈક અપેક્ષાએ કદાચ 5મા ગુણસ્થાનથી પણ હશે, પણ મોટે ભાગે સામાન્ય રીતે ચોથા ગુણસ્થાનથી સીધા દીક્ષા લઈ અને 6થું ગુણસ્થાન બાહ્યમાં અને ધ્યાનમાં બેસી અને 7મું ગુણસ્થાન પ્રગટ કરે છે. એટલે 6થું ગુણસ્થાન પણ એમને આવી જાય છે. એવી એમની દશા હોય છે. તો જેમ એમને ગુરુ નથી હોતા એવી જ રીતે જયારે 7મે 6થે ગુણસ્થાને હજી કેવળ જ્ઞાન નથી પ્રગટ કર્યું ત્યાં સુધી મુનિ દશામાં છે તો એ કોઈને ઉપદેશ નથી આપતા. તીર્થંકર ભગવાનનો જીવ છે એ છદ્મસ્થ અવસ્થામાં એટલે મુનિ દશામાં ઉપદેશ ના આપે અને એનું કારણ છે કેમ કે એ તીર્થંકર ભગવાનનો જીવ છે એમને પૂર્વે એવી ભાવના ભાવી હતી કે જગતના બધા જીવો પૂર્ણ દશાને પ્રાપ્ત કરે, એવી ખૂબ ભાવના ભાવી હતી. એટલે તીર્થંકર નામ ગોત્ર એમને બાંધ્યું અને તીર્થના કરનારા આ ભાવમાં થયા છે તીર્થંકર થઈ અને એમના ઉપદેશ થકી, એમની દેશના થકી, એમની દિવ્ય ધ્વનિ ઓમકાર ધ્વનિ થકી જીવો પોતાનું કલ્યાણ કરશે અને કેવું કલ્યાણ કરશે કે એમાં કેટલાય જીવો તો કેવળ જ્ઞાન પ્રગટ કરશે. તો જ્યારે બીજા જીવો કેવળ જ્ઞાન પ્રગટ કરે એવી દેશના એમના દ્વારા નીકળવાની હોય એટલે કે ઓમકાર ધ્વનિ એવી છૂટવાની હોય તો પછી
છદ્મસ્ત અવસ્થામાં જ્યારે એમને કેવળ જ્ઞાન નથી થયું ત્યારે એ ઉપદેશ શું કરવા આપે? એ સમજાય એવું છે, એ તર્ક દ્વારા સમજાય એવું છે કે તીર્થંકરનો જે જીવ છે એ આ મુનિ દશા અંગીકાર કર્યા પછીથી ઉપદેશ નથી આપતા. દેશના તો જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યાર પછીથી આપે છે, અને કેવળ જ્ઞાન થયા પછીથી દેશના જેમ બીજા મુનિઓ આચાર્યો આપે છે એ રીતે ક્યાંથી આપે? એ તો પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા. એમને તો કોઈના પ્રત્યે રાગ પણ નથી, પણ છતાં જીવોના કલ્યાણ અર્થે કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે એવા કલ્યાણ અર્થે એમની દેશના આવે છે તો એ ઓમકાર દ્વારા આવે છે, અને એ ઓમકાર એમના આખા શરીરમાંથી નીકળે છે. એ વખતે એમની કાંઈ ઈચ્છા પણ હોતી નથી. એ તો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન એમને તો પ્રગટ થઈ ગયું છે. છતાં જીવોના કલ્યાણ માટેની જે ભાવના ભાવી હતી પૂર્વે, એની પૂર્તિ માટે એમના આખા શરીરમાંથી એ ઓમકાર ધ્વનિ દિવસમાં 3 વાર છૂટે છે, અને એ દ્વારા જીવો જ્ઞાન પ્રકાશ પામી અને પોતાનું કલ્યાણ કરે છે. એટલે એ મુનિ દશામાં મૌન હોય છે. તો 2 વાત લીધી ને કે તે મુનિપણામાં પણ આત્મબળે સમર્થ છતાં તે બળ કરતાં પણ અત્યંત વધતા બળની જરૂર છે એમ જાણી મૌનપણું અને અનિંદ્રાપણું 12.5 વર્ષ લગભગ ભજ્યું છે, કે જેથી વ્યવસાય રૂપ પદની તો પ્રાય થઈ શકે નહીં. બીજો કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારની વૃત્તિ થતી નથી, થાય નહીં. કોઈ બીજી પ્રવૃત્તિ પણ થાય નહીં. ધર્મના નામે પણ કોઈ પ્રવૃત્તિ થાય નહીં. એવા વ્યવસાય રૂપી પણ કોઈ પ્રવૃત્તિ થાય જ નહીં, થઈ શકે નહીં. આગળ કહે છે કે જે વર્ધમાન સ્વામી ગૃહવાસમાં છતાં અભોગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, ગૃહવાસમાં હતા ત્યારે પણ, કેમ કે જે કંઈ ક્રિયાઓ બહારમાં થઈ રહી હતી, શરીરની ક્રિયાઓ થઈ રહી હતી, જે કંઈ થતું હતું એના એ કંઈ સ્વામી થતા ન હતા. જે પ્રસંગો બનતા હતા, સંયોગો જે હતા, એમાં એમને કંઈ સ્વામી પણ હોતું નહીં. એટલે કોઈ ભોગને એ ઈચ્છાપૂર્વક, રુચિપૂર્વક ભોગવતા હતા એમ હતું જ નહીં. એટલે વર્તમાન સ્વામી ગૃહવાસમાં છતાં અભોગી જેવા હતા, અવ્યવસાય જેવા હતા, નિસ્પૃહ હતા. કોઈ સ્પૃહા હતી નહીં, ઈચ્છા ક્યાં એમને હતી. જે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે, પોતે પોતાના સ્વરૂપનો સ્પર્શ વારંવાર કરે છે, એવા તીર્થંકરનો જે જીવ છે એમને સ્પૃહા કેવી? એમને કોઈ સ્પૃહા હોય જ નહીં. સ્વરૂપમાંથી આવતા આનંદનો જેમને અનુભવ હોય એને વળી બીજી કાંઈ ઈચ્છા હોય? કોઈ ઈચ્છા હોય જ નહીં. એમને કોઈ સ્પૃહા હતી જ નહીં. અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા. સહજ સ્વભાવે મુનિ જેવા હતા. તો જેવો સ્વભાવ એવા સ્વભાવ ભાવે એ વારંવાર થતા હતા. ભલે મુનિ દશા અંગીકાર ન કરી હોય ત્યારે પણ, ગૃહવાસમાં હતા ત્યારે પણ કહે છે કે આત્મ આકાર પરિણામી હતા. આત્મ આકાર પરિણામ, એમના પરિણામ કેવા હતા? જેવું આત્મા છે, શુદ્ધ સ્વરૂપ છે, એવા શુદ્ધ સ્વરૂપને અનુસરીને એમના પરિણામ થતા હતા. એમ આત્મ આકાર પરિણામી હતા. તે વર્ધમાન સ્વામી પણ સર્વ વ્યવસાયમાં અથારપણું જાણીને, નિરસ જાણીને દૂર પ્રવર્ત્યા. તે વ્યવસાય બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે, તે વિચારવા યોગ્ય છે. એટલે કહે છે કે એ વ્યવસાયને એમને પણ નિરસ જ માન્યો હતો, અસાર જ માન્યો હતો. તો પછી બીજા જીવો જે સમાધિ રાખવા માંગે છે એ પછી આ વ્યવસાય કયા કારણથી રાખે? એ વ્યવસાય બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે? એટલે કે આ વ્યવસાય કરીને સમાધિ રાખવાનો કઈ રીતે વિચારી છે તે વિચારવા યોગ્ય છે. તે વિચારીને ફરી તે ચર્યા કાર્ય પ્રવર્તને સ્મૃતિમાં લાવવી, એને એમ લાવી અને વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રુચિ વિલય કરવા યોગ્ય છે. એટલે એવો વિચાર કરીને કે અરે અમને આ સમાધિ હોય એમાં આ વ્યવસાય હોય જ નહીં, આ વ્યવસાય તો બાધાનું કારણ છે, એમ વિચારીને ફરીને એમ વિચારીને પોતાનો પુરુષાર્થ બળવાન કરવો. અને જ્યારે પણ કોઈ વખતે એવી વ્યવસાયના પ્રસંગમાં જો રુચિ આવતી હોય તો એ રુચિને ખતમ કરવી, એ રુચિનો વિલય કરવો, એવી રુચિને થવા દેવી નહીં.
એમ કે છે. કેટલું સરસ રીતે વાત લખ્યું છે કે તે વિચારીને ફરી ફરી તે ચર્યા. શું વિચારીને? વિચારવાનું શું છે કે આ જે પોતાના સમાધિમાં વર્તે છે એવા સ્વભાવમાં જ રહેવા માંગે છે, જેને સમાધિ વારંવાર થાય છે, એને આ વ્યવસાય હોય જ નહીં, કોઈ રીતે કાર્યકારી નથી, એમ વિચાર કરીને ફરી ફરી એવો વિચાર કરીને એવું પ્રવર્તન અને એ વાતને સ્મૃતિમાં લાવી અને જ્યારે વ્યવસાયમાં રોકાયા હોય તે વખતે પણ વ્યવસાયની રુચિ થવા ન દેવી. રુચિ થાય તો એનો વિલય કરવો, એમ કરવા જેવું છે. જો એમ ન કરવામાં આવે તો એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુ પદને વિશે થઈ નથી. એટલે જો આવું ન થાય, વ્યવસાયની રુચિ ખતમ કરવાનું, એનો વિલય કરવાનું જો ન કરવામાં આવતું હોય તો એનો અર્થ એ થયો કે વ્યવસાય પ્રત્યે ક્યાંક સૂક્ષ્મ રુચિ છે, તો મુમુક્ષુ પદને વિશે હજી પૂરેપૂરી રુચિ નથી થઈ. એનો અર્થ એવો થઈ ગયો યથાયોગ્ય હજી એના વિશે જિજ્ઞાસા નથી થઈ, એવો અર્થ થયો. શા માટે વ્યવસાય તરફ, બાહ્ય વ્યવસાય તરફ લક્ષ જાય છે? એની શા માટે રુચિ થાય છે? એની લેશ માત્ર પણ રુચિ ન હોવી જોઈએ, એમ કેવું છે. એવી રુચિ વિલય કરવા યોગ્ય છે. અને જો એમ વિલય કરવામાં ના આવે, એટલે કે છે જો એમ ન કરવામાં આવે તો એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુ પદને વિશે થઈ નથી. ભલે મોક્ષનો અભિલાષી છે, પણ જેવી જોઈએ એવી મુમુક્ષુ પદને વિશે જિજ્ઞાસા નથી થઈ. જિજ્ઞાસાનો અર્થ અહીંયા છે કે એ કેમ કરીને પ્રાપ્ત કરી લઉં. જિજ્ઞાસા એટલે માત્ર જાણવું એમ નહીં, પણ એને પ્રાપ્ત કરવું. અથવા તો આ જીવ લોક સંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઈચ્છે છે. જો બીજી વાત લખી દીધી. અથવા તો આ જીવ લોકોમાં જે કલ્યાણની વાત જે છે એ રીતે પોતે કલ્યાણ કરવા ઈચ્છે છે. લોક સંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઈચ્છે છે, પણ ખરેખર કલ્યાણનો જે માર્ગ જે છે એમાં એને પ્રવર્તવું નથી. મુક્તિના માર્ગની જે ઉત્કૃષ્ટ રુચિ જોઈએ એવી હજી એને થઈ નથી, એવો એનો અર્થ થયો. પણ કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી નથી. એને કલ્યાણ કરવાની જિજ્ઞાસા એને નથી, થતી નથી, ઘટતી નથી એટલે થતી નથી. કારણ કે બે જીવના સરખા પરિણામ હોય અને એક બંધાય બીજાને અબંધતા થાય એમ ત્રિકાળમાં બનવા યોગ્ય નથી. હવે આ મુમુક્ષુપણાની જિજ્ઞાસા કઈ રીતે થાય એની આ એક વાત, બહુ મહત્વની વાત છેલ્લી લીટીમાં લખી દીધી. આ બધી વાત તો સમજાવી કે ભાઈ વ્યવસાય પ્રત્યે એને જરાય રુચિ ન થવી જોઈએ અને એમ જ હોવું જોઈએ, અને વારંવાર એવો વિચાર કરી અને પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ જ કરવો જોઈએ. આ બધી વાત સમજાવી અને એમ જ એને કરવું જોઈએ, એ જ એને કલ્યાણનું કારણ છે. હવે એક બીજી વાત કહે છે કે આવું શા માટે? આવું શા માટે? તો કે જ્યારે તમને એમ લાગે છે કે બે જીવના સરખા પરિણામ હોય તો પછી એક બંધાય અને બીજો ને બંધ ન પડે, એમ ત્રણ કાળમાં બનવા યોગ્ય નથી. એમ બને નહીં. આ વાતનો અર્થ જ એ થયો કે પરિણામ જે છે એ સંસારનું કારણ છે, અને તમે વ્યવસાયમાં વૃત્તિ રાખો અને તમે એમ માનો કે તમારા પરિણામ અબંધ ના થાય, એ બનવા યોગ્ય નથી. એટલે કે જેમ બીજા જીવો વ્યવસાયમાં રુચિ રાખી અને એમાં પ્રવર્તી રહ્યા છે, તો એમને બંધ પડે છે, તો એ જ રીતે જો વ્યવસાયની રુચિ કરે તો અમને પણ બંધ પડે, અમને પણ એવો બંધ પડે. અને અમને તો સ્પષ્ટ છે કે જો વ્યવસાયનો વિકલ્પ રહે છે, એ તરફ દ્રષ્ટિ રહે છે, તો બંધ પડે છે, તો જેવા બંધ બીજાને પડે છે એવા અમને પણ બંધ પડી શકે. આ વાત એમણે સમજાવી છે કે કારણ કે બે જીવના સરખા પરિણામ હોય અને એક બંધાય અને બીજાને અબંધતા થાય એમ ત્રિકાળમાં બનવા યોગ્ય નથી. ભલે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની હોય, દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહેતી હોય, છતાં પણ એને વ્યવસાય ન હોય, એને પણ વ્યવસાય એટલે કે
પરનું લક્ષ થાય, વિભાવ ભાવરૂપ પરિણામ થાય તો એ બંધનું જ કારણ થાય. એને કઈ એ અબંધનું કારણ થાય એમ ન હોય. જેટલો શુદ્ધ ભાવ છે એટલો મોક્ષ માર્ગ છે, પણ સાથે રહેલો શુભ ભાવ છે તે બંધનું જ કારણ છે. એ બંધનું જ કારણ છે. એ તો બંધ પડે જ. બીજાને શુભથી બંધ પડે અને જ્ઞાનીને શુભ ભાવથી બંધ ન પડે એમ ક્યારેય હોય નહીં. પણ ફેર શું છે કે પેલાને માત્ર શુભથી બંધ પડે છે અને બીજું કાંઈ થતું નથી. પુણ્યના બંધ સિવાય બીજું કાંઈ થતું નથી. જ્યારે જ્ઞાની ધર્માત્માને પુણ્યના બંધ છે એ તો સેકન્ડરી થિંગ છે. મૂળ વાત તો એ પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી અને નિર્જરા કરે છે. એટલે એ જે પ્રાપ્તિ કરે છે એ તો મૂળ વસ્તુની પ્રાપ્તિ કરે છે, અને સાથે જે છે, જેમ ખેડૂતને ઘઉં વાવે છે અને સાથે જે ઘાસ પ્રાપ્ત થાય છે એની જેમ એમને તો એ પુણ્ય છે, પણ એમને પણ પુણ્યનો બંધ તો પડે જ છે. એટલે પરિણામ એક સરખા હોય તો પુણ્ય એમાં બંધ પણ પડે જ. એક બંધાય ને બીજો ન બંધાય એમ થતું નથી. એટલે ગુરુ કૃપાળુદેવને એ દ્વારા એ સમજાવવું છે કે ભલે અમને દ્રષ્ટિ સ્વરૂપની છે, સમ્યક દ્રષ્ટિ છે, બધી વાત છે, તે છતાં પણ જેટલો કાળ આ પરના લક્ષ્ય વીતે છે એમાં અમને બંધના જ પરિણામ થાય છે. વ્યવસાયના લક્ષ્ય જે કંઈ પ્રવૃત્તિ વગેરે થાય છે એ વખતે દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહી છે, પણ ઉપયોગ બહારમાં છે તો એ વખતે અમને બંધના પરિણામ થાય છે. બહુ સરસ રીતે વાત સમજાવી. તો એ રીતે એ 516મો પત્ર પૂરો થયો. એ પછીથી 517મો પત્ર છે. આ અંબાલાલભાઈ પ્રત્યે લખાયો છે. કૃપાળુદેવ લખે છે કે મુંબઈ, શ્રાવણ વદ સાતમ, ગુરુવાર, સંવત 1950. કૃપાળુદેવ એમની ઉપર પત્રમાં લખે છે કે તમે અને બીજા મુમુક્ષીજનના ચિત્ત સંબંધી દશા જાણી છે. જ્ઞાની પુરુષોએ અપ્રતિબદ્ધપણાને પ્રધાન માર્ગ કહ્યો છે અને સર્વથી અપ્રતિબદ્ધ દશાને વિશે લક્ષ્ય રાખી પ્રવૃત્તિ છે, તો પણ સત્સંગ આદિને વિશે હજી અમને પણ પ્રતિબદ્ધ બુદ્ધિ રાખવાનું ચિત્ત રહે છે. જો પ્રતિબદ્ધપણું ને અપ્રતિબદ્ધપણું બે વાતને જરાક સમજવાની છે. અપ્રતિબદ્ધપણું એટલે એની જવાબદારી હોવી નહીં. પ્રતિબદ્ધપણું એટલે એની જવાબદારી હોવી. તમને કોઈ પણ વસ્તુમાં તમે જવાબદારી લઈ લો છો ને કે અમારે આ તો કરવું જ પડે, આમ ન કરીએ તો ચાલે જ નહીં, અમુક જોડે સંબંધ રાખવા જ પડે, વ્યવહારમાં રહેવું જ પડે, બીજા બધાને ત્યાં એમને ત્યાં બધી પાર્ટી હોય તો એ બધામાં મારે જવું જ પડે. આ બધું પ્રતિબદ્ધપણું છે. આ બધું પ્રતિબદ્ધપણું છે. પોતે જાતે ઊભું કરેલું પ્રતિબદ્ધપણું છે. આમ તો કરવું જ પડે, એમને ખોટું લાગે. બરાબર છે, ધર્મ કરીએ બરાબર છે, સ્વાધ્યાય કરીએ બધું બરાબર છે, પણ પછી જ્યારે 12મા પછી મિત્રો સાથેના સંબંધ હોય તો પછી એમની સાથે પાર્ટી વગેરેમાં જવું તો પડે. એમ તો ન ચાલે. સાવ પછી એમ થોડું ચાલે. આવી જે માન્યતાઓ જે છે ને પોતે પોતાની જાતે એ પ્રતિબદ્ધપણું જેમાં જે વાતમાં રસ છે ને એમાં એ ઊભું કરે છે. ખરેખર તો કાંઈ પ્રતિબદ્ધપણું છે જ નહીં. કોઈને કોઈથી કાંઈ દુઃખ થઈ શકતું જ નથી. એ જે કંઈ તમારા ન જવાથી એ દુઃખી થાય છે તો એમાં એમનું મિથ્યાત્વ છે. એમાં એનું મિથ્યાત્વ છે, તમારું મિથ્યાત્વ નથી. બહુ શાંતિથી વિચાર કરવા જેવો છે. આપણે કેટલી બધી વાતની અંદર એમ માની લઈએ છીએ કે પેલાને આમ લાગશે, પેલાને તેમ લાગશે, એમ કરી અને આપણે પોતાના સ્વરૂપથી દૂર ચાલ્યા જઈએ એવા ભાવમાં ઘણો સમય વિતાવી જઈએ છીએ. એવી પ્રતિબદ્ધતા ધર્મીને હોય નહીં, એવી પ્રતિબદ્ધતા સાધકને હોય નહીં, એવી પ્રતિબદ્ધતા જ્ઞાનીને હોય નહીં. આ પ્રતિબદ્ધતાને સમજીને છોડવા જેવી છે. એમાંથી ધીરે ધીરે બહાર નીકળી જવા જેવું છે. ઘણા પ્રકારે પ્રતિબદ્ધતા આ જીવે અનાદિથી પકડી રાખી છે. જે ગતિમાં જાય છે એ ગતિમાં એ અનેક પ્રકારે પ્રતિબદ્ધતા માને છે અને અમારે આ તો કરવું જ પડે, અહીંયા છીએ એટલે આમ તો કરવું જ પડે. એ પ્રતિબદ્ધતાને છોડવાની છે, સમજીને છોડવાની છે, સમજીને છોડવાની છે, જેથી કરીને ફરી પાછી એ પ્રતિબદ્ધતા આવે નહીં. ધર્મ કરવા નીકળ્યા છીએ તો ધર્મના સ્વરૂપને જ્યારે સમજીએ છીએ કે સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત થાય તો સમ્યક દર્શનની પ્રાપ્તિ એ જ અત્યારે
મારે માટે એક માત્ર કર્તવ્ય છે અને સાથે જેટલું બને એટલું ચારિત્ર પ્રગટ કરવું એ કર્તવ્ય છે. એ નિર્ણય થયો હોય તો પછી બીજી તરફની પ્રતિબદ્ધતા કેટલી ઉપયોગી થાય? એ તો બાધારૂપ જ થાય ને, બાધારૂપ જ થાય. એ પ્રતિબદ્ધતા છોડવી જ પડે. અનેક પ્રકારે પ્રતિબદ્ધતા બહારમાં રાખવી છે. અમુક ભાઈ આવ્યા છે તો એમને રસોઈ પહોંચાડવી, અમુકને આ વસ્તુ ભાવે છે ને અત્યારે આવ્યા છે તો એમને આ વસ્તુ બનાવીને નહીં આપું તો પછી એમને એમ લાગશે કે આ વખતે તો તમે આપ્યું નહીં, પેલું આપતા તો દર વખતે આપી જતા હતા બનાવીને, આ વખતે તો તમે ભાવ ના પૂછ્યો અમારો, એવું લાગશે એમને, ખરાબ લાગશે. આ જાતે જ બધી પ્રતિબદ્ધતા જીવ ઉભું કરે છે. આવી પ્રતિબદ્ધતા પ્રભુ તને ન હોય. તું તારા જીવન પ્રત્યે લક્ષ આપને, ભગવાન આત્મા છો ને. અહીંયા કહે છે કે તમે અને બીજા મુમુક્ષુ જનના ચિત્ત સંબંધી દશા જાણી છે. કૃપાળુદેવ બધું જાણે છે. બધા મુમુક્ષુ એમના જે અનુયાયીઓ જે એમના સત્સંગમાં હતા એમના વિશે કૃપાળુદેવ ઘણું જાણતા હતા, બધું જાણતા હતા. કોની કેવી દશા છે અને એની જે દશા છે, જેવી દશા છે એને અનુરૂપ એને માર્ગદર્શન આપતા હતા. એટલે કહે છે કે જ્ઞાની પુરુષોએ અપ્રતિબદ્ધપણાને પ્રધાન માર્ગ કહ્યો છે. જ્ઞાની પુરુષોને કાંઈ બહારમાં કોઈ પણ પ્રકારે પ્રતિબદ્ધપણું હોતું જ નથી. એમને અપ્રતિબદ્ધતા જ હોય. અરે એટલું પણ નહીં કે તમારે આટલા લેક્ચર આપવા પડે કે આટલું આમ કરવું પડે, એમ પણ એવી કોઈ પ્રતિબદ્ધતા એમને હોતી નથી. ગુરુદેવને એક વખત કોઈએ પ્રશ્ન કર્યો, ત્યાં ગુરુદેવે આ બધી વાત કરીને કે ભાઈ આ મંદિર થયું અને આ સ્વાધ્યાય મંદિર થયું ને આ બધું થયું, બધું જે થયું તે એના કારણે થાય, કોણ એને કરે? આ બધી વાત જયારે કરી ત્યારે એક ભાઈ કોઈ કશે બહારના આવેલા એમણે કહ્યું कि आ બધું તમે ઊભું કર્યું છે, તો કે हमारा क्या है, हमने तो कुछ नहीं किया, तो कितना सारा ये बनाया, और तो પછી गुरुदेव કહે કે हमारा क्या है, हम तो कल चले जाए, જુઓ हम तो यहाँ से कल चले जाए, हमारा कुछ नहीं. વિચાર કરો, ગુરુદેવને ક્યાંય કોઈ રીતે જરાય એટેચમેન્ટ હતું? કાંઈ જ એટેચમેન્ટ ન હોય. અને પ્રતિબદ્ધપણું પણ નહીં કે અહીંયા અમે રહીએ અને પછી બે સમય આ રીતે વ્યાખ્યાન થાય ને રાત્રિ ચર્ચા થાય, કઈ પ્રતિબદ્ધતા હતી નહીં. પ્રતિબદ્ધતા ન હતી, પણ કરુણાનો ભાવ હતો. એવી કરુણા આવતી હતી એટલે બે વખત પ્રવચન થતા હતા. એટલે જ્ઞાનીને પ્રતિબદ્ધતા હોય જ નહીં. જ્ઞાનીને જો પ્રતિબદ્ધતા હોય તો પછી એ પોતે પોતાનું કાર્ય કરી શકે જ નહીં. તો એને રાગ થઈ જાય. જે પ્રત્યે પ્રતિબદ્ધતા છે એ પ્રત્યે એને રાગ થઈ જાય. જો આ પ્રતિબદ્ધતાને સમજવાની વાત છે, આ પત્ર એવો આવ્યો છે એટલે આ વાત નીકળી છે. રાગ થઈ જાય, પ્રતિબદ્ધતા હોય તો રાગ થઈ જાય. કોઈ વસ્તુ પ્રત્યે પ્રતિબદ્ધતા હોય નહીં, બરાબર છે. એવી કરુણા હોય અને પોતાને એ જાતના એવા વિકલ્પો આવે તો બરાબર છે, કરે, કાર્ય કરે, નથી કરતા નહીં. ગુરુદેવે 45 વર્ષ સુધી કર્યું પણ એ કઈ પ્રતિબદ્ધતાથી નથી કર્યું. એમને કઈ પ્રતિબદ્ધ પણ ન હતું, કરુણા હતી. ભાવિ તીર્થંકર છે ને, કરુણા હતી. તો કૃપાળુદેવ વાત કરે છે કે જ્ઞાની પુરુષોએ અપ્રતિબદ્ધપણાને પ્રધાન માર્ગ કહ્યો છે. કઈ બહારમાં કોઈ જગ્યાએ પ્રતિબદ્ધતા હોય જ નહીં. બધું બહારમાં જે છે તે બધું માત્ર પોતાના જ્ઞાનનું જ્ઞેય જ છે. એમાં પોતાને પ્રતિબદ્ધપણું નથી. જે થાય છે પોતાની સમીપમાં, નજીકમાં જે પ્રસંગો બને છે બધામાં એ પોતે છે, ઉપસ્થિત છે, છતાં પણ એમને એનામાં રસ નથી, રુચિ નથી, ઉદાસીનતા વર્તે છે, એમાં કોઈ પ્રતિબદ્ધતા નથી. એમને તો માત્ર પોતાના સ્વરૂપનો જ ભાવ હોય છે. એટલે જ્ઞાની પુરુષને અપ્રતિબદ્ધતા જ હોય છે. જ્ઞાની પુરુષોએ અપ્રતિબદ્ધપણાને પ્રધાન માર્ગ આ રીતે કહ્યો છે. અને આગળ કહે છે કે અને સર્વથી અપ્રતિબદ્ધ દશાને વિશે લક્ષ રાખી પ્રવૃત્તિ છે. સર્વથી અપ્રતિબદ્ધપણું, ક્યાંય પ્રતિબદ્ધપણું હોય નહીં. સર્વ પોતે સ્વ, એ સ્વ સિવાય બીજું બધું જે છે એ બધું સર્વમાં આવી રહ્યું. પોતે સ્વ ભગવાન આત્મા, એના સિવાય બીજું બધું જે છે એ બધાથી એને અપ્રતિબદ્ધપણું હોય. એટલે સર્વથી અપ્રતિબદ્ધ દશાને વિશે લક્ષ રાખી પ્રવૃત્તિ છે. તો પણ સત્સંગ આદિને વિશે હજી અમને પણ પ્રતિબદ્ધ બુદ્ધિ રાખવાનું ચિત્ત રહે છે. જો એક વાત લખી કે આ વાત બરાબર છે, પોતાના સ્વને વિશે જ દ્રષ્ટિ હોવી જોઈએ, છતાં પણ જ્યાં સુધી જે સાધક દશા છે ત્યાં સુધી સત્સંગ આદિને વિશે, સત્સંગ આદિમાં શાસ્ત્ર અભ્યાસ વગેરે આવે, તો સત્સંગ આદિને વિશે હજી અમને પણ
બદ્ધ બુદ્ધિ રાખવાનું ચિત્ત રહે છે. સત્સંગ વગેરે. હવે સત્સંગની વ્યાખ્યા આપણે ઘણી વાર કરી છે ને ફરી પાછું યાદ કરાવું કે સત્સંગ, સતનો સંગ એટલે પોતાનું સ્વરૂપ છે તે જ સત છે, અને એવા સતની જે પ્રરૂપણા કરી રહ્યો છે, એ માર્ગમાં જે રહ્યો છે, એની પ્રાપ્તિના માર્ગમાં રહ્યો છે, એવો જ જે પુરુષાર્થ કરી રહ્યો છે, એ સત્સંગી છે. એ સત્સંગી છે એનો સંગ કરાય. જે મોક્ષાર્થી છે, મોક્ષના માર્ગમાં છે, એનો સંગ જે છે તે સત્સંગ હોય. જેને આત્માની રુચિ થઈ છે, એની ભાવના થઈ છે, એનો સંગ કરીએ એ સત્સંગ છે. બાકી 4 જણા ભેગા થઈ અને ચર્ચા કરીએ, ધર્મની વાતમાંથી 2 વસ્તુ આપણને વધારે યાદ રહી ગઈ હોય ને વિદ્વતા બતાવીએ, એ કઈ સત્સંગ નથી થતો. પોતાના સ્વરૂપમાં જવા માટે બધા જ જયારે વાત કરતા હોય અને એમાંથી સ્વરૂપ સિવાય બીજી કોઈ વાત હોય જ નહીં, સ્વરૂપના લક્ષ્ય જ વાત થતી હોય, કોઈ માન કસાય પૂછવાની વાત જ ન હોય, તમ સર્વ ભાઈઓએ જે પ્રકારે જીવને શાંત દાંતપણું ઉદ્ભવ થાય તે પ્રકારે વાંચન આદિ સમાગમ કરવો ઘટે છે. હાલ અમારા સમાગમનો અપ્રસંગ છે, તમને અમારો સમાગમ નથી પ્રાપ્ત થતો એમ જાણ્યા છતાં પણ તમ સર્વ ભાઈઓએ જે પ્રકારે જીવને શાંત દાંતપણું ઉદ્ભવ થાય તે પ્રકારે વાંચન આદિ સમાગમ કરવો ઘટે છે, એટલે એ કરવું યોગ્ય છે. તે વાત બળવાન કરવા યોગ્ય છે, એટલે કે એવો સત્સંગ, એવું વાંચન વગેરે, એવી શાંતિ વગેરે એ જ કરવા યોગ્ય છે. તો એ રીતે એ 517મો પત્ર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ